નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 19-20ના પ્રકરણ 6 ત્રિકોણ અને એમાં ત્રિકોણની સમરૂપતાની શરતો આપણે ભણ્યા. એમાં બાખુબા એટલે બાજુ ખૂણો બાજુ, બે બાજુને અંતર્ગત ખૂણો, આવી સમરૂપતાની શરત આપણે ભણ્યા. હવે અહીંયા 6.3, 6.4 અને 6.5 આ ત્રણેય સમરૂપતાની શરતો છે. કુકુ કુકુ અને બાખુબા. બરાબર? તો આ બધાનો ઉપયોગ કરી અને આપણે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને કેટલાક ઉદાહરણો જોવાના છે. ઉદાહરણ 4 માં आकृति 6.29 में जो PQ समांतर RS तो साबित करो कि त्रिकोण POQ समरूप त्रिकोण SOR છે. आकृति આપેल છે એટલે ઉકેલની અંદર પહેલું સ્ટેપ તમારું આકૃતિ આપેલ છે. ઉકેલનું બીજું સ્ટેપ આપણને આકૃતિમાં PQ અને RS એકબીજાને સમાંતર આપેલા છે એટલે આ બાજુઓ થઈ PQ અને RS ડબરૂની બે બાજુઓ છે. બુક તમારી પાસે? હા, તો નજર ક્યાં હોવી જોઈએ? PQ ક્યાં છે? PQ કઈ બાજુ છે? હા, અને RS કઈ બાજુ છે? હા, બરાબર. PQ અને RS એકબીજાને સમાંતર બાજુ છે. હવે બાજુ હોય એને સમાંતર ખૂણો, બરાબર, તો એનાથી શું થાય તો કે અહીંયા આગળ જુઓ, તમને સમાંતર બાજુમાં અહીંયા Z પડે છે. Z પડે છે. Z P અને S, P અને S અને Q અને R. તો આવા કોણ હોય? આ બધા યુગ્મ કોણ. તો અહીંયા આ Z પડતો હોય એટલે ખૂણો P બરાબર ખૂણો S. આ કોણ છે? બે જણા યુગ્મ કોણ છે. તો યુગ્મ કોણની વ્યાખ્યા કોણ કહેશે? નીચે મને ખબર છે આપેલું છે, પણ આ તો આપેલું છે, બરાબર. અને આ ખૂણો Q અને R એ બંને યુગ્મ કોણો છે, બરાબર. તો યુગ્મ કોણોની વ્યાખ્યા કોણ આપણને આપશે? હે, એ તો જેને આલવી હોય આપે. આપણે શું? બરાબર. હવે યુગ્મ કોણ છે તેમજ ખૂણો POQ, ખૂણો POQ બરાબર ખૂણો SOR. POQ એટલે આ ખૂણાની વાત કરી અને SOR એટલે આ ખૂણાની વાત કરી. હવે સામસામેના આ બે ખૂણા હોય તો એને શું કહેવાય? અભિકોણ. તો અભિકોણની વ્યાખ્યા કોણ? અભિકોણની વ્યાખ્યા કોણ? હા, તો એ આપવી પડશે ને. હવે પેલો આપણો નિયમ તો ત્રિકોણ POQ સમરૂપ ત્રિકોણ SOR